નમસ્કાર. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં પ્રથમ દિવસે તણાવભર્યો માહોલ ઉભો થઈ ગયો હતો. વિપક્ષની વાત કરીએ, આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા બેનરો સાથે પહોંચ્યા. બેનર પર લખ્યું હતું, ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો. આ રીતના પોસ્ટરો સાથે તેઓ પહોંચ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો રાજ્યપાલ જ્યારે સંબોધન કરી રહ્યા હતા, તેમની સ્પીચ દરમિયાન કોંગ્રેસે ખેડૂતોનું દેણું માફ કરવામાં આવે આ રીતના નારા લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલની સ્પીચની આપણે વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનકલ્યાણની જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે, આ બધા મુદ્દાઓ પર તેમણે 21 મિનિટનું ભાષણ આપ્યું હતું. અગત્યની બીજી એ પણ વાત છે કે ગાંધીનગર ખાતે આ સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી જે ચૂંટણીમાં ચહેલ પહેલ દરમિયાન અંતે એક નામ સામે આવી ગયું છે. પૂર્ણેશ મોદી બહુમતીથી તેમને ઉપાધ્યક્ષ તરીકે અત્યારે ચૂંટી લેવામાં આવ્યા છે. તેમણે વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની બાજુમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. અગત્યનું એ પણ છે કે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ નેતાને સપોર્ટ કરવામાં નહોતું આવ્યું. તેમણે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એટલે આ રીતે અત્યારે સત્રની શરૂઆત થઈ છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ સત્રમાં નવી શું અપડેટ સામે આવે છે, નવી જે રજૂઆતો કરવામાં આવશે અને કયા અગત્યના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. નમસ્કાર.